માંગરોળ નજીકના સીલ ગામે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટનો 340 પેટીનો જથ્થો ઝડપી પાડ્યો છે. 4 આરોપીઓને રંગે હાથો ઝડપી લીધા છે. કેટલાક મોટા ગજાના નેતાઓના હસ્તક્ષેપની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ટુડે. હું છું તમારો દિવાન ફિરોજ અને વાત કરીશું જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલા સીલ ગામે આજે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા દારૂ માફિયાઓના ગઠબંધન પર મોટો પ્રહાર કર્યો છે. મળતી માહિતી મુજબ સીલ ગામે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુપ્ત રીતે મંગાવવામાં આવી રહ્યો હતો તેવી બાતમી ક્રાઇમ બ્રાન્ચને માલુમ થતા ટીમે સ્થળ પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન 340 પેટીનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ઘટના સ્થળે 4 મુખ્ય આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની વિગત આ પ્રમાણે છે. જયપાલસિંહ ચુડાસમા, ગોડાઉન માલિક. હિતેશ પંડ્યા, દારૂ મંગાવનાર માલિક. પંકજ સેવડા, મજૂર. અતુલ ચુડાસમા, તે પણ મજૂર હતા. આ ચારેય આરોપીઓને પોલીસે તુરંત જ કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. હજુ પણ અનેક આરોપીઓ હોવાની આશંકા પોલીસ સૂત્રો કહી રહ્યા છે કે આ હેરિટેજ પાછળ વધુ મોટા ગેંગના અસરદાર લોકોના હાથ હોઈ શકે. સ્થાનિક ચર્ચાએ મુજબ કેટલાક મોટા ગજાના નેતાઓના આશીર્વાદથી જ આ ગેરકાયદેસર કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે. પરંતુ આ આક્ષેપ કેટલો હદે સાચો છે તે તપાસ પછી જ સ્પષ્ટ થશે. દારૂ મામલા સામે અન્ય આરોપીઓની શોધ માટે પોલીસ દ્વારા સતત તવાઈ મચાવવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર નેટવર્કને ભેદ માટે ઝડપભેર કાર્યવાહી કરી રહી છે. આવા જ આગામી અપડેટ માટે જોતા રહો અમારી ન્યૂઝ ટુડે ચેનલ. અને આ રિપોર્ટ અમારા સંવાદદાતા હિતેશ પરમાર દ્વારા ચોરવાડથી આપવામાં આવ્યો હતો. ન્યૂઝ ટુડે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. નમસ્કાર.